ખાસ કરીને શાળાનું મત જય ઈષ્ટદેવ શ્રી રાધા દામોદરજી મંદિર જૂનાગઢમાં આવેલ પ્રાચીનતમ મંદિર, જ્યાં 7 સ્વરૂપની સેવા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન અનેક મનોરથો અહીંયા પુષ્ટિ સંપ્રદાય અનુસાર ઉજવવામાં આવતા હોય છે. હોળી દરમિયાન આવતો રાળ ઉત્સવ છે એ પ્રતીક છે ગોપીઓ અને રાધિકાજીના વિરહનો ભાવ પ્રગટ કરવાનું એક માધ્યમ. જ્યારે પ્રભુ મથુરા મૂકીને નીકળી ગયા અને એના વિરહમાં પછી જ્યારે હોળીઓ આવતી અને એ હોળીઓ કેમ ઉજવાતી, એ ગોપી અને રાધાજી કઈ રીતે એનો વિરહ ભગવાનને જતાવી રહ્યા છે, તો અગ્નિ એનું પ્રતીક છે. અને એમાં જે રાળ નાખવામાં આવે છે અને જે રોષ ભભૂકે છે, જેને કહેવાય કે રોષ ભભૂકો, એવો પ્રભુ તમારો વિરહ અમને અંદરથી અમને બાળી રહ્યો છે, આવું કહેવાનો રાધિકાજી અને ગોપીઓનો ભાવ છે. સાથે સાથે બીજો ભાવ એવો પણ છે કે હાલ જે હોળી દરમિયાન જે ઋતુ આવે એ મિક્સ ઋતુ હોય. સવારે શિયાળા જેવું વાતાવરણ, સાંજ થતાં ઉનાળો થાય. એટલે આ મિક્સ ઋતુ હોવાથી વધારે પ્રકારનો વિષાણુઓનો ઉદ્ભવ થાય આમાં. એટલે આ રાળમાંથી જે ધુવાળો ઉત્પન્ન થાય એ જ્યારે અવકાશમાં જાય એટલે આ વિષાણુઓને મારે. એટલે વૈજ્ઞાનિક અભિગમ, આધ્યાત્મિક અભિગમ અને પ્રેમ, જેને કહેવાય વિરહ ભાવ પ્રગટ કરવો, એ આ અદ્ભુત વિરહ ભાવ સાથેનો યોજાય છે જે રાળ મહોત્સવ, રાળ મનોરથ, એ રાધા દામોદરજી મંદિર ખાતે આજ રોજ ઉજવવામાં આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ આ રાળ ઉત્સવનો આનંદ લીધો છે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. મારું નામ અમી ખેરડિયા છે અને હું કેનેરા બેંકમાં જોબ કરું છું. અહીંયા છું એટલે મને એવું થાય કે આ પરિચયની કોઈ જરૂર નથી. ઈશ્વરના સાનિધ્યમાં આવીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ ઉપર હોય પણ એ હંમેશા એક વૈષ્ણવ બનીને રહી જાય છે. અને એ ભાવ, એ સમર્પણનો જો ભાવ આપણી અંદર રહેશે તો જ કદાચ ઈશ્વર આપણને સાક્ષાત્કાર તરીકે, સાક્ષાત સ્વરૂપે મળશે. રાળના દર્શન આજે અહીંયા કરાવવામાં આવી રહ્યા છે અને રાળના જે દર્શન છે એ ગોપી વિરહનો ભાવ છે. ગોપી વિરહમાં એક ભજન છે કે જયતિ તેધિકમ બ્રહ્મ ના વ્રજ. એ જ ભાવની વાત છે કે જંગલ છે, નિકુંજ વન છે અને એની અંદર તમે અગ્નિ ન પ્રગટાવી શકાય. એટલે ગોપીઓ એવું નક્કી કર્યું કે કૃષ્ણને શોધવા તો પડશે, અંધારું ખૂબ છે. એટલે એ લોકોએ થોડા અગ્નિની સામે આમ થોડા છાંટા નાખ્યા અને રાળ પ્રગટ થઈ, જેનાથી થોડોક માત્ર પ્રકાશ થયો અને કૃષ્ણ સર્વે તમામ બાજુ કૃષ્ણ એમને દેખાણા. એને બધી બાજુ કૃષ્ણ મળ્યા. બસ આ કૃષ્ણનું મળી ગયા ત્યાર પછી આપણે આગળ ફૂલ ડોલનો ઉત્સવ કરીએ છીએ. કેમ કે કૃષ્ણ સ્વયં રંગ છે, સ્વયં સુગંધ છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. આ સૃષ્ટિ ઉપર જેટલી વસ્તુ મધુર છે એ તમામ કૃષ્ણમય છે, એ બધું કૃષ્ણમય છે. રાળના દર્શનથી આપણને એવું લાગે છે કે કૃષ્ણ વ્રજમાં નથી, એ ગોપીઓના વિરહની વાત છે. પણ મને એવું લાગે છે કે ગોપીઓને કંઈ જીવાડતું હતું ને તો એ માત્ર એનો વિરહ જ હતો. આપણને એવું છે કે કૃષ્ણ વ્રજમાં નતા, પણ ગોપીઓ હંમેશા ઉદ્ધવને પણ કહેતી ને આપણને પણ એ સંદેશો આપી ગઈ કે કૃષ્ણ ક્યાંય નથી. એમ નહીં, કૃષ્ણ ક્યાં નથી એ પ્રશ્ન છે. કૃષ્ણ તો વ્રજના કણે કણમાં છે, સર્વે સર્વા છે, સર્વ જગતમાં વ્યાપક છે, સર્વવ્યાપી છે. બસ આ જ રાળ અને આ જ વાત આજે અહીંયા દામોકુંડમાં વર્ષોથી આ રાળના દર્શન ખૂબ સરસ કરાવવામાં આવે છે. કેમ કે દામોકુંડ પણ છે અને આ સાઈડ ગિરનાર પણ છે. એટલે ગિરનારની સામે પણ આ રાળના દર્શન છેલ્લા 3-4 વખત અહીંયા પણ ઉડાડવામાં આવે. હોળીથી આગલો જે છેલ્લો રવિવાર હોય એમાં આ રાળના દર્શન કરવામાં આવે છે. આજે તો ઘણા વૈષ્ણવોએ લાભ લીધો છે. દર વર્ષે આપ સૌ વૈષ્ણવો આનો અચૂક લાભ લ્યો એવી સર્વેને અપીલ છે. ફરી એક વખત સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.